નમસ્કાર મિત્રો, JR વોઇસમાં આપનું સ્વાગત છે। રાજુલાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદના પગલે નદી નાળા છલકાયા છે। આ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં રાજુલાના ચોતરા ગામે રાયડી નદીમાં ઘોડાપૂરના પગલે ગામના પશુપાલક બકરાઓ પાણીમાં તણાયા હતા, જેને લઈને બકરાને બચાવવા નદીમાં પડેલા પશુપાલક પણ પાણીના પ્રવાહમાં તણાયા હતા। જો કે નદીમાં 200 મીટર દૂરથી ગ્રામજનોએ પશુપાલકને બચાવી લીધા હતા। રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે। રાજ્યના 70 તાલુકાથી વધુ સ્થળોએ વરસાદી માહોલ છે। મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં તડબડાટી બોલાવવાની સાથે સૌરાષ્ટ્રમાં મેઘમહેર જોવા મળી રહી છે, જેમાં અમરેલીના રાજુલા, જાફરાબાદ, ખાંભા, લાઠી, ધારી સહિત ગ્રામ્ય વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે। ધોધમાર વરસાદને લઈને જાફરાબાદમાં ભાડિયો નદી બંને કાંઠે વહેતી થઈ છે। આમ જિલ્લામાં સારો એવો વરસાદ થતાં ખેડૂતોમાં હરખ છવાયો છે। રાજ્યમાં દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદી માહોલ છે, જેમાં અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે, જેમાં રાજુલાના કોસ્ટલ બેલ્ટ અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। આમ રાજુલા શહેર સાથે પીપાવાવ પોર્ટ, ખાખબાઈ, છતડિયા, હિંડોરણા, કાતર, બાર પટોળી અને રાજુલાના ખેરા, પટવા, સમઢિયાળા, કડિયાળી, ડુંગર, માંડણ, મોરંગી, કુંભારિયા, દેવકા, ખાંભાલિયા સહિત ગામોમાં સારો એવો વરસાદ થયો છે। આમ ભારે બફારા બાદ વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, ત્યારે વરસાદની શરૂઆત થતાં જગતનો તાતમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે। ખાંભા ગીરના વિસ્તારોમાં પણ મેઘમહેરની સ્થિતિ છે, જેમાં ખાંભા શહેર અને ભાવરડી, તાલડા, ચોતરા, ત્રાકુડા, ભાડેર, મોણવેલ, પીપરિયા, માલસીકા, ડાંગાવદર સહિત ગીરના ગામડાઓમાં મેઘમહેરથી જગતના તાત ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। જાફરાબાદના લોર, ફાચરિયા, કાગવદર, મીઠાપુર, દુધાળા, હેમાડ, લોર, પાટી, માણસા સહિતના ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે। પાટી માણસા ગામે ધોધમાર વરસાદ થવાના કારણે ભાડિયો નદી બંને કાંઠે વહેતી થઈ છે, ત્યારે અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં બગસરા અને વડિયાના અનેક સ્થળોએ સારો એવો વરસાદ વરસ્યો છે। બગસરા શહેરના રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે, જ્યારે વડિયા શહેર અને વડિયા પંથકના ગામડાઓમાં મેઘરાજાનું આગમન થયું છે, જેમાં વડિયાના અરજણસુખ, અનીડા, ઉજળા, ખાખરિયા તેમજ મોટા ઉજળા ગામમાં મેઘમહેર થતાં ખેતરોમાં પાણી ભરાયા છે, જ્યારે લાઠી શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, જેમાં ઘનઘોર વાદળો અને બફારાની સ્થિતિ વચ્ચે લાઠીમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। આમ લાઠીમાં હળવાથી ભારે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સાવરકુંડલામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવતા વરસાદી ઝાપટું પડ્યું છે, જેમાં વંડા, પિયાવા, મેવાસા સહિત આસપાસના ગામોમાં હળવો વરસાદ થયો છે। અમરેલીના અનેક તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં જેમાં વાવણી લાયક વરસાદની શરૂઆતથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।